વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, જો કે ક્યાંક ને ક્યાંક આ કામગીરી સામે સવાલ ઊભા થયા છે. તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક વોર્ડ કચેરીમાં અનેક વખત રજૂઆત કરવા છતાં લોકોની રજૂઆત સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ફતેપુરા પાંજેર વિસ્તારમાંથી અમે જે લોકો છે, અમે છેલ્લા 3 વર્ષથી પરેશાન છે. તંત્રને કહીએ છીએ અમને મોટી લાઈન નાખી આપો, લાઈન નથી નાખી આપતા. દર 6 મહિના પોઝિશન આવે છે, દર 6 મહિના આ લોકો વાર્તા કરે છે. દર 6 મહિને સળિયા મારીને, ટેમ્પો લાવીને, જમ્પર લગાડીને, ટેમ્પરરી કામ કરીને જતા રહે છે. અમારે દર 6 મહિને અમારે પોઝિશન હોય છે. પોઝિશન તમે જોઈ લીધી છે. પાણી આવે છે તો ગટરનું જ પાણી આવે છે, સાફ પાણી આવતું છે નહીં. બોરિંગનું પાણી સાફ કરીને ગરમ કરીને પીવું પડે છે. અત્યારે પોલીસ પણ આવી છે, પણ પોલીસ કોઈ આટલી બધી લેડીઝ અહીંયા છે, પણ કોઈ પણ લેડીઝ અધિકારી આવ્યો નથી. અત્યારે જમાદાર પણ નથી, કોઈ જ નથી. અમે પોલીસવાળા જોડે પોલીસને કહીએ છીએ કે તમે અમારો સાથ આપો, તમે અધિકારીને બોલાવો ને. અહીંયા અધિકારીને કેમ નથી બોલાવતા? ઓફિસમાં જઈએ તો કે આવે છે, સાહેબ લોકો હોતા નથી. સાહેબ આવે ત્યારે આવો, એન્જિનિયર નથી, આ નથી, તે નથી, એવું કરીને અમે ધક્કા ખવડાય તો અમારે કઈ જવાનું?